गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो गाइस हमारा ब्लॉग જોતા છે તો મજામાં રહેજો ગાઈસ। આજે ગાઈસ મારું ઘર બતાવવાનું છે કે મેં મારા ગામડે આવ્યો છું અને ગાઈસ ગાડી આપણે કંઈક બારી છે અને ગાઈસ મેં મારા ગામડે આવ્યો તો મમ્મીએ દશામાનું વ્રત લીધેલું છે એટલા માટે ગાઈસ મેં ગામડે આવ્યો તો કે વ્રત જવાનું છે ગાઈસ। અને ગાઈસ આજે મારો ઘરનો ટૂર બધો કે મારું ઘર કેવું છે કેવું નથી ગાઈસ, તો બ્લોગને કન્ટિન્યુ કરજો ગાઈસ। કરેક્ટ નોર્મલ ગાઈસ જેવું બી બનાવ્યું પણ મારા પપ્પાએ બનાવેલું છે ગાઈસ। પણ ચાલો તમને બતાવું કે મારું ઘર કેવું છે ને કેવું નથી ગાઈસ। પહેલાં તો તમને દશા માતાના દર્શન કરાવું કે મારા દશા માતા મમ્મીએ બેસાડેલા છે ઘેર, તો તમને દશા માતાના દર્શન કરાવું। તો ફટાફટ કોમેન્ટ કરજો ગાઈસ। તો ગાઈસ જોઈ લો મારે દશા માતા અમારા બેસાડેલા છે। આજે 6-7 દિવસ થઈ ગયા છે અને ગાઈસ તો આવી છે આપણે ઘર, તમને બતાવું। 3 રૂમનું ઘર છે પણ બહુ મોટું પણ નથી અને ગાઈસ તમને પણ બતાવું, સ્ટાર્ટિંગથી બતાવું કે કેવું ઘર છે કેવું નથી અને કેટલો બધો સામાન છે અમારા ઘરમાં તે પણ તમને બતાવું અને જગ્યા કેટલી છે તે પણ બતાવું ગાઈસ। તો બ્લોગને કન્ટિન્યુ કરતા રહેજો। તો ગાઈસ બાકી લુક કેવો લાગે છે કોમેન્ટમાં જણાવી દેજો। અને ગાઈસ જોઈ લો હેરસ્ટાઈલ જોઈએ કલર ખાલી, તો ગાઈસ જોઈ લો આ છે કે આપણે કંઈક તિજોરી આવી છે અને બાકી તો બીજું બધું રેડી છે અને તમને બતાવું ગાઈસ કે આપણું ઘર કેવું છે ને કેટલો સામાન છે ને કેટલું નથી। તો બ્લોગને કન્ટિન્યુ કરજો ગાઈસ। તો ચાલો બતાવો તમને બ્લોગ। ફાઇનલી ગાઈસ આપણો આ રોડ છે ઘરની સામે, બાકી ઘરનું કઈ લોકેશન આવું છે આપણું જોઈ લો। આ છે આપણું ખેતરમાં ઘર એક, આ છે કેળાનું ઝાડ, બાકી જોઈ લો આ બધે આ ભાડા પર જમીન આલેલી છે ગાઈસ એટલા માટે અહીંયા કઈ ઘર છે। આગળ આખું ખેતર આપણું છે, બાકી જોઈ લો અને આપણું ઘરનું લોકેશન બાકી આવું છે। ચાલો તમને બતાવું, આ પાણીનું નળ છે ગાઈસ જોઈ લો અને આ ફૂલના ઝાડ છે, બાકી આ લીંબુ છે ગાઈસ જોઈ લો। આ લીંબુ તમને લીંબુ બતાવું જઈને તો ગાઈસ જોઈ લો તમને લીંબુ બતાવું। તો નાના લીંબુ થયા છે હજુ, તો હજુ મોટા થયા નથી જોઈ લો ગાઈસ। ફાઇનલી ગાઈસ આ બધા લીંબુ થયા છે અને ઘરનું લોકેશન કંઈ આપણું આવું છે। બાકી દોસ્તારની બાઈક લઈને આપણે આગળ આવ્યા હતા અને ગાઈસ આ છે આપણું ઘર, બાકી આ બધું આવું કંઈ લોકેશન છે આપણું ઘરનું। ચાલો તમને બીજા અંદર જઈને પાછળ કેવું છે કેવું નથી। તો ગાઈસ આ બધો ટ્રેક્ટરનો સામાન છે કે ભાડા પર જમીન આપી હતી ને એ લોકો ફાઇનલી બાજુની સાઈડનો રૂમ છે, જાજુ બાથરૂમ છે આગળ પાછળ। આ ગાઈસ આપણું કંઈક આવું ઘર છે। આ તો આપણું માનો કે થોડો તાપ પડે છે ને તો ડાયરેક્ટ તાપ સીધો અંદર ના જાય એટલા માટે આ ગાઈસ આવું કંઈ લુક છે આપણો। બાકી તો ચાલો તમને બતાવું કે આપણું ઘર કેવું છે કેવું નહીં ગાઈસ। આપણે પહેલાં દશામાં તો પહેલાં એ રૂમ છે જો, બાકી સોફા બોફા કમ્પ્લીટ લાગેલો છે। આ એ પહેલો રૂમ છે અને બીજો રૂમ બતાવું ગાઈસ આ છે બીજો રૂમ કે આપણું રૂમ છે બેડરૂમ। તો ગાઈસ આવો રૂમ છે અને બાજુનો છેલ્લું છે એ રસોડું છે, એમાં સામાન જોઈ લો ગાઈસ। આટલો બધો સામાન છે અને ગાઈસ આવું કંઈ છે પણ હજુ બધું બનાવવાનું છે પણ થોડી વાર લાગશે। બાકી તો આ 3 રૂમનું ઘર છે આપણું નોર્મલી સિમ્પલી। આ છે અમને રેયું બનાવ્યું છે અહીંયા 2 રૂમમાં, તો 2 રૂમ છે ધાબાવાળી અને અહીંયા બનાવીને અમને 2 વર્ષ થયા પણ આ પતરાવાળી બનાવી છે। તો ગાઈસ આને એક બોલ કલર નાખવાનું છે, બીમ ભરીને ધાબુ કરવાનું છે ને આગળ બીજા 2 રૂમ લેવાના છે ને બીજું માલ લેવાનું છે। તો ગાઈસ તો ફટાફટ લાઈક શેર કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું કેવું નથી। અને ગાઈસ આ છે કંઈક નાનો તો આપણું એક રૂમ છે, બીજું કંઈ નહીં। અને આપણું બાઇક છે, હજુ બાઇક લઈને નથી આવ્યા પણ એક દોસ્તારનું બાઇક લઈને આપણે આવ્યા હતા આપણા ઘેર। બાકી તો બીજું બધું નોર્મલી જ છે, નોર્મલ લાઈફસ્ટાઈલ છે આપણે, બીજું તો કંઈ નહીં ગાઈસ। તો બ્લોગને કન્ટિન્યુ કરજો। બાકી તો સામાન એટલો બધો છે ને ગાઈસ ઘરમાં, તો થોડુંક જગ્યા ઓછી પડી જાય છે પણ વિચારી દીધું છે કે જો થોડું આગળ 2 રૂમ લઈશું ઉપર બીજો માલ લઈ લઈશું તો પછી રેડી થઈ જશે। પણ બાકી એક નાનકડું આવું ઘર છે આપણું। તો ગાઈસ
એ તો હું સમજણ નહીં પડતી. તો બાકી આવું કઈ રૂમ છે પાછળ આવું છે બી અમને તો હતું તો સાફ કરી કાઢી પપ્પા એમને. અને આપણે સ્કૂલની સાયકલ આપણે અહીંયા સાયકલ લઈને જતા હતા સ્કૂલ જે ભણવા જતા હતા તે ઘરે આપણે અહીંયા સાયકલ ભણવા જતા હતા કઈ તે ઘરે સાયકલનો પણ આપણી એક આવી હતી કઈ જોઈ લો આવી સાયકલ હતી આપણી એક તે ઘરે અહીંયા સાયકલ લઈને મેં જતો હતો સ્કૂલ નિહાળ બનવા માટે. બાકી તે ઘરે તો સાયકલ પણ લાવવાના પૈસા નહોતા ગાઈસ. હા ગાઈસ જોઈ લો કે આપણું લોકેશન આવું છે ઘરનું. બીજું બધું તો હજુ બનાવવાનું છે ઘર પણ જેવું બનાવ્યું છે મારા પપ્પાએ બનાવેલું છે ગાઈસ. બીજું બધું તો કમ્પ્લીટ છે. ચાલો તમને ઘરમાં બતાવી દો. કાંઈ ઘરનું લોકેશન આવું જોઈ લો ગાઈસ. 3 રૂમનું ઘર છે ને એટલા માટે થોડું નાનું ઘર છે પણ બેસ્ટ છે રહેવા માટે. કારણ ઘર આપણે બનાવીશું આપણે છે 10 સામાન મમ્મીએ વર્ત લીધું હતું એટલા માટે ગાઈસ આવ્યું આપણે સોફા છે. આ જોઈ લો ગાઈસ આ પતરાવાળો રૂમ છે. 2-3 વર્ષ બંધ થયા બનાવે અને જૂનો મિનિમમ 10-15-20 વર્ષ થઈ ગયા આ ઘરને. ત્યારે બનાવ્યું હતું 10 વર્ષ 20 વર્ષ પહેલાં પપ્પાએ. તો ગાઈસ જોઈ લો આના છે કઈ રસોડું. રસોડાનો સામાન આમાં છે અને રસોડું મેં પાછળ બનાવ્યું છે બીજી તરફ. એટલા માટે કે સામાન અહીંયા આગળ છે ને એટલા માટે કે રસોડું અહીંયા હતું પહેલાં. અને બાકી તો આવું એક 3 રૂમનું ઘર છે આપણું. બીજું બધું તો રેડી છે. અને આપણો છે બેડ જોઈ લો ગાઈસ. આગળ આપણે પથારી આપણો અહીંયા રૂમ છે અને આપણે અહીંયા આગળ ઊંઘીએ છીએ. બાકી તો આ બધું કમ્પ્લીટ છે. બસ આવું આપણું ઘર છે ગાઈસ. લાઈક શેર કોમેન્ટ કરી દેજો તમારું ઘર કેવું છે. અને અમારી થોડુંક પહેલાં પરિસ્થિતિ એવી હતી ગાઈસ એટલા માટે કરી શકતા નહીં. કેમ તો બાકી જોઈ લો લુક કેવો છે કોમેન્ટ કરીને જણાવી દેજો તમને પણ બતાવી દઈશ. અને ગાઈસ બાકી તો બારી બી હાડી છે. બસ એક બારી છે અને પાછળ એક બારી છે. અને ગાઈસ એલસીડી છે પણ દશામાનું વર્ક મૂર્તિ છે ને એટલે એલસીડી અહીંયા આગળ બેહાડેલ છે. અહીંયા આગળ હતી. અને બાકી તો બીજું બધું કમ્પ્લીટ છે ગાઈસ. જે છે આપણી છે રામ નામનું નામ લઈએ છે રામ રામ રામ. બસ આટલું કંઈ સેટઅપ છે. અમારે છે આપણું હોમ થિયેટર ગાઈસ જોઈ લો. બધે સામાન ભરેલો છે ને એટલા માટે ગાઈસ તમને સામાન વધારે છે ને એટલા માટે ગાઈસ તમને એવું લાગતું હશે કે બહુ નાની રૂમ છે પણ સામાન બધું છે ને એટલા માટે બહુ નાની રૂમ દેખાય છે. કારણ રૂમ મોટી છે સામાન વધારે બહુ છે અને રૂમ ઓછી છે એટલા માટે ગાઈસ રૂમ થોડી નાની દેખાય છે. આગળ બીજું બધું તો કમ્પ્લીટ છે ગાઈસ. વિડીયો પસંદ આવે તો ગાઈસ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ. જેવું મારું ડ્રીમ ઘર છે ડ્રીમ હજુ બનાવવાનું ઘર બાકી છે. બનાવીશું પણ થોડી વાર લાગશે ગાઈસ. તબ બી તમને વિડીયો નાખી દઈશ બનાવીશું તારે પણ. તો ગાઈસ આપણું ઘર કેવું લાગ્યું કેવું નથી લાગ્યું અને ગાઈસ કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી તો બીજું બધું તો બતાવી દીધું કેવું નોર્મલી ઘર ને કેવું નથી ગાઈસ. તો ગાઈસ આવું કોઈ આપણું સેટઅપ છે આપણો ઘરનો. લાઈક શેર કોમેન્ટ રોકવાની છે ગાઈસ. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો જય શ્રી રામ એન્ડ બાય બાય.